આટકોટ ગુંદાળા રોડ પર સ્વામી ભક્તિજીવનદાસજીની સ્મૃતિમાં 100 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ગુંદાળાના શિક્ષિકા નૈનાબેન કાપડિયા અને અદિતિબેન દેશાણીના હસ્તે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ શુભ કાર્યમાં મનુભાઈ ખોખરિયા, અર્જણભાઈ રામાણી, વિજયભાઈ ડોબરિયા, રોહિતભાઈ ભાલાણા અને નરેન્દ્રભાઈ ખોટ સહિત ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે પર્યાવરણ બચાવવા વૃક્ષો અત્યંત અનિવાર્ય છે. વાવવામાં આવેલા તમામ વૃક્ષોની જાળવણીની જવાબદારી પણ સ્વીકારવામાં આવી છે, જેથી ભવિષ્યમાં ગુંદાળા હરિયાળું બને. વૃક્ષો એ જીવન છેના સૂત્ર સાથે દરેક વ્યક્તિને એક વૃક્ષ વાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્વામી શ્રી ભક્તિજીવનદાસજીના સ્મૃતિ અર્થે પ્રવેશદ્વારનું નિર્માણ થયેલું છે અને સાથે સાથે 101 વૃક્ષો વાવી અને ગ્રામજનો, ગુંદાળા ગ્રામજનો તથા આસપાસના અહીંયાના લોકો, આટકોટના આસપાસના સર્વજ્ઞાતિ સમાજના લોકોએ આ વૃક્ષારોપણમાં સાથ સહકાર આપ્યો છે. શ્રી સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત વિજયભાઈ ડોબરિયા દ્વારા આ પાંજરા અને વૃક્ષો તથા એનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. તો આ તકે હું આ સર્વનો આભાર માનું છું.